તાપીના ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી ભયજનક નજીક પહોંચી। ડેમના સત્તાધીશોએ પાણીની આવક જેટલું જ પાણી ડેમમાંથી છોડીને ડેમની સપાટી મેન્ટેન કરવાની કાર્યવાહી હાથ ધરી। પાણી તાપી નદીમાં છોડાતા આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરાયા। ગઈકાલે તારીખ 23/9/2025 રોજ ઉપરવાસની અંદર 20 જેટલા સ્ટેશનોમાં અતિભારે વરસાદ નોંધાયેલ હતો, જેના પરિણામે ઉકાઈ ડેમમાં પાણીની આવક થયેલ હતી। હાલ ઉકાઈ ડેમની અંદર પાણીની આવક 1,63,000 ક્યુસેક જેટલી થઈ રહેલ છે અને ઉકાઈ ડેમની અંદર પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે હાલ ટોટલ 13 ગેટ ઓપન કરીને 1,63,000 ક્યુસેક જેટલા પાણીની આવક કરવામાં આવી રહેલ છે અને નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવેલ છે અને તેમને પણ જરૂરી જાણ કરી દેવામાં આવેલ છે। અત્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી 343.92 ફૂટ છે અને ડેમમાં હાલ જીવંત જથ્થો 7221.99 MCM એટલે કે 97.40% જેટલો ડેમ આપણો હાલમાં ભરાયેલ છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત 2 દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે નવા નીરની આવક થઈ રહી છે। વાત કરવામાં આપણે દ્રશ્યોમાં બતાવીશ, હાલમાં ઉકાઈ ડેમની અંદર 1,63,690 ક્યુસેક જેટલું પાણી જે છે તે આવી રહ્યું છે, જેના કારણે ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા હાલમાં 13 દરવાજા ખોલી તાપી નદીની અંદર 1,63,690 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો હાલમાં ઉકાઈ ડેમની જળ સપાટી જે છે 343.92 ફૂટ પર પહોંચી ચૂકી છે, જેને કારણે હાલમાં ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા નિરંતર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે ડેમની ભયજનક સપાટી સુધી પહોંચે તે પહેલા પોતે પ્રી પ્લાનિંગ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમની અંદર હાલમાં 97 પોઈન્ટથી વધુ પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે, જેને કારણે સત્તાધીશો દ્વારા નિરંતર અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે। ઋતુલ પંચાલ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, તાપી।